સુરત જિલ્લાના કામરેજ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે દિનબંધુ હોસ્પિટલના નવીનીકરણનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખોલવડ ગામમાં આવેલી આ સેવાકીય હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓનું ઉદ્ઘાટન કરી મંત્રીએ આરોગ્ય ક્ષેત્રે સરકાર અને સેવાભાવી સંસ્થાઓના સમન્વયને બિરદાવ્યો હતો. કામરેજ તાલુકાના ખોલવડ ગામે આવેલી દિનબંધુ હોસ્પિટલ હવે નવી સુવિધાઓ સાથે દર્દીઓની સેવા માટે સજ્જ થઈ છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે હોસ્પિટલના નવીનીકરણ પામેલા વિવિધ વિભાગોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રસ્ટીઓની સેવાકીય ભાવનાની પ્રશંસા કરી હતી. હોસ્પિટલને 42 વર્ષ પૂરા થયા અને અમે નવી ટેકનોલોજી પ્રમાણે રીકન્સ્ટ્રક્ટ કરીને નવા સાધનો સાથે એમને આજે રીઓપનિંગ કર્યું છે. એ ઉપસ્થિત આપણા યુનિયન મિનિસ્ટર સી.આર. પાટીલ સાહેબ, અમારા ટ્રસ્ટીઓ પ્લસ બીજા મહાનુભાવો આવેલા હતા. એમનો હું દિલથી આભાર માનું છું. પ્લસ આજના દિવસે હું એ ડિક્લેર કરવા માંગુ છું કે અમારો 5, 6, 7 જાન્યુઆરીના અમે 50% ઓફમાં કેમ્પ અહીંયા રાખેલો છે દિનબંધુ ખાતે 3 દિવસ માટે. તો મેક્સિમમ લોકો જેટલા બી લાભ લઈ શકે એ લોકોને લાભ લેવા મારી નમ્ર વિનંતી છે. આજે વલથાણ ગામે દિનબંધુ ચેરિટેબલ ટ્રસ્ટના રિન્યુઅલનો જે નવનીકરણ એમણે કર્યું છે એના માટેના કાર્યક્રમમાં મળવાનું બધાને થયું. અમેરિકાથી આવેલા દાતાઓ પોતાની આત્મીયતા કેળવવા માટે જે રીતે અહીં ઇન્વોલ્વ થાય છે, પોતાના જૂના ગામમાં ભણેલા મિત્રો સાથે છૂટેલા કામોને પૂરા કરવા સાથે પોતાના વડીલોએ આદરેલા કે શરૂ કરેલા કામોને પૂર્ણ કરવા માટે જે રીતે આર્થિક અને પર્સનલી પણ એમાં ઇન્વોલ્વ થાય છે, એના કારણે જે પરિણામ મળે છે એ આજે અહીં જોવા મળ્યું. આજે અહીંયા એક ડૉક્ટર શબ્દશરણ પટેલ એમણે પોતે આત્મીયતાનો શું ફરક છે અમેરિકા અને ઇન્ડિયાની વચ્ચે તેની પણ માહિતી આપી. અને આજે દુનિયા આત્મીયતા શોધે છે, જ્યારે આપણી સંસ્કૃતિ જ આત્મીયતાની છે એ પણ આપણે જોવા મળ્યું. ફરીથી આ હોસ્પિટલ એ સેવાકીય પ્રવૃત્તિ માટે છે, એટલા માટે ચોક્કસ અહીં આવનારો પેશન્ટ જલ્દીથી સારું થાય અને સારી સુવિધા મળે.